ભક્તો, જીવનમાં ઘણી વખત રસ્તા આપણી સામે હોય છે, પરંતુ કયો રસ્તો પસંદ કરવો તે સમજાતું નથી. એક તરફ મન કહે, આ કર, બીજી તરફ ડર કહે, જો ભૂલ થઈ ગઈ તો? ક્યારેક પરિવારની વાત અલગ હોય છે, ક્યારેક લોકોની સલાહ અલગ હોય છે, ક્યારેક પરિસ્થિતિ કંઈક બીજું કહે છે, અને આ બધાની વચ્ચે માણસ ગૂંચવાઈ જાય છે. મેલડીમાં કહે છે, બેટા, જીવનમાં દરેક નિર્ણય સરળ નહીં હોય, પરંતુ નિર્ણય લેવાની હિંમત તારા જીવનની દિશા બદલી શકે છે. ભક્તો, યાદ રાખજો, નિર્ણય ન લેવો પણ એક પ્રકારનો નિર્ણય છે. ઘણી વખત માણસ ખોટો નિર્ણય લેવાના ડરથી કોઈ નિર્ણય જ લેતો નથી, પરંતુ સમય રાહ જોતો નથી. તક હંમેશા દરવાજા પર ઊભી રહેતી નથી. ક્યારેક યોગ્ય નિર્ણય માટે હિંમત કરવી પડે છે. આજે હું તમને એક નવી વાર્તા સંભળાવું છું. એક ગામમાં મનન નામનો યુવાન રહેતો હતો. મનન ખૂબ મહેનતી હતો. તેના મનમાં એક મોટું સપનું હતું. તે પોતાનો નાનો વ્યવસાય શરૂ કરવા માંગતો હતો. તેને કામ આવડતું હતું, મહેનત કરવાની તૈયારી હતી, પરંતુ તેને એક ડર હતો. જો હું નિષ્ફળ થઈ ગયો તો? તે દરરોજ આ જ વિચાર કરતો. એક દિવસ વિચારતો, આવતા મહિને શરૂ કરીશ. બીજા દિવસે વિચારતો, થોડા પૈસા વધારે ભેગા થાય પછી શરૂ કરીશ. પછી વિચારતો, લોકો શું કહેશે? આ રીતે મહિના પસાર થતા ગયા. એક દિવસ ગામમાં એક વૃદ્ધ સાધુ આવ્યા. મનન તેમની પાસે ગયો અને પોતાની વાત કહી. સાધુએ શાંતિથી પૂછ્યું, તને શું જોઈએ છે? મનને કહ્યું, મારે મારા જીવનમાં કંઈક કરવું છે. સાધુએ પૂછ્યું, તો પછી શરૂ કેમ નથી કરતો? મનન બોલ્યો, મને ડર લાગે છે. સાધુએ સ્મિત કરીને કહ્યું, ડર જતો રહે પછી નિર્ણય લઈશ એવું વિચારીશ તો કદાચ આખું જીવન રાહ જોવી પડશે. મનન ચૂપ થઈ ગયો. સાધુએ કહ્યું, ડર હોવા છતાં સાચું પગલું ભરવાનું નામ હિંમત છે. પછી સાધુએ તેને એક બીજ આપ્યું. કહ્યું, આ બીજ જમીનમાં વાવી દે. મનને બીજ હાથમાં લીધું. સાધુએ કહ્યું, પરંતુ ધ્યાન રાખજે, બીજ હાથમાં રાખીશ તો તે વૃક્ષ નહીં બને. મનને પૂછ્યું, તો શું કરવું? સાધુ બોલ્યા, યોગ્ય જમીન પસંદ કરવી, બીજ વાવવું, પાણી આપવું અને ધીરજ રાખવી. મનનને સમજાયું, જીવનમાં પણ નિર્ણય લીધા વગર પરિણામ મળતું નથી. ભક્તો, મનને તે દિવસે નિર્ણય કર્યો. તેણે નાનું કામ શરૂ કર્યું. શરૂઆત સરળ નહોતી. ક્યારેક ગ્રાહકો ઓછા મળ્યા, ક્યારેક નુકસાન થયું, ક્યારેક લોકો હસ્યા, પરંતુ મનને હાર ન માની. થોડા સમય પછી તેનું કામ ધીમે ધીમે આગળ વધવા લાગ્યું, અને એક દિવસ તે જ લોકો કહેવા લાગ્યા, મનને સાચો નિર્ણય લીધો. ભક્તો, ધ્યાનથી સાંભળજો, સાચો નિર્ણય હંમેશા તરત સફળતા આપે એવું નથી, પરંતુ સાચો નિર્ણય ઘણીવાર સાચી દિશા આપે છે. મેલડીમાં કહે છે, બેટા, નિર્ણયનું ફળ તરત મળે કે મોડું, પરંતુ સચ્ચાઈથી ભરેલો નિર્ણય તને અંદરથી મજબૂત બનાવે છે. ભક્તો, જીવનમાં નિર્ણય લેતા પહેલા 4 વાત યાદ રાખજો. પહેલી વાત, તમારા મનને શાંત કરો. ગુસ્સામાં લેવાયેલો નિર્ણય ઘણીવાર મનની ઉથલપાથલમાંથી આવે છે. ભયમાં લેવાયેલો નિર્ણય પણ ગેરસમજ તરફ લઈ જઈ શકે છે. એટલે પહેલા મનને શાંત કરો. મેલડીમાં કહે છે, બેટા, મન તોફાનમાં હોય ત્યારે દિશા નક્કી કરવી મુશ્કેલ હોય છે. પહેલા મનને શાંત કર. બીજી વાત, ઘનશ્યામભાઈ, પરિણામ વિશે વિચારો. પોતાને પૂછો, આ નિર્ણયથી મને શું મળશે? મારા પરિવાર પર શું અસર થશે? આ નિર્ણય સચ્ચાઈ અને ન્યાય પર આધારિત છે? 1 વર્ષ પછી હું આ નિર્ણયને કેવી રીતે જોઈશ? આ પ્રશ્નો ઘણીવાર મનને સ્પષ્ટતા આપે છે. ત્રીજી વાત, દરેક માણસની સલાહ સાંભળવી જરૂરી નથી. સલાહ સાંભળો, પરંતુ અંતિમ નિર્ણય સમજણથી લો. કારણ કે તમારી જિંદગી તમારી છે. બીજાને તમારી પરિસ્થિતિ સંપૂર્ણ રીતે ખબર હોય એવું જરૂરી નથી. મેલડીમાં કહે છે, બેટા, સારા લોકોની સલાહ સાંભળ, પરંતુ નિર્ણય લેતી વખતે પોતાની બુદ્ધિ અને અંતરાત્માને પણ પૂછ. ચોથી વાત, નિર્ણય લીધા પછી સતત શંકા ન કરો. જો તમે વિચાર કરીને નિર્ણય લીધો છે, તો તેને ઈમાનદારીથી અમલમાં મૂકવાનો પ્રયત્ન કરો. દરેક 5 મિનિટે વિચારશો, કદાચ મેં ખોટું કર્યું તો મન થાકી જશે. મેલડીમાં કહે છે, બેટા, નિર્ણય પહેલા વિચારવું સમજદારી છે, નિર્ણય પછી સતત પસ્તાવો કરવો મનનો ભાર છે. ભક્તો, અહીં એક વાત ખૂબ મહત્વની છે. સાચો નિર્ણય અને મનગમતો નિર્ણય એક જ નથી.
ક્યારેક સાચો નિર્ણય મુશ્કેલ હોય છે, ક્યારેક સત્ય બોલવું મુશ્કેલ હોય છે, ક્યારેક ખોટી આદત છોડવી મુશ્કેલ હોય છે, ક્યારેક ખોટા સંબંધથી દૂર થવું મુશ્કેલ હોય છે, ક્યારેક પોતાના સ્વાર્થને પાછળ મૂકવો મુશ્કેલ હોય છે, પરંતુ મુશ્કેલ હોવાને કારણે તે ખોટું બની જતું નથી. મેલડીમાં કહે છે, બેટા, જે નિર્ણય તને સાચા માર્ગે રાખે તે હંમેશા સરળ હશે એવું જરૂરી નથી. ભક્તો, જીવનમાં એક મોટો નિર્ણય છે. કોની સાથે રહેવું? આપણા જીવનમાં જે લોકો હોય છે તેમની અસર આપણા વિચારો પર પડે છે. સારા લોકો સાથે રહેશો તો સારા વિચારો વધે છે. હિંમતવાન લોકો સાથે રહેશો તો હિંમત વધે છે. સતત નિરાશા ફેલાવતા લોકો સાથે રહેશો તો મન પણ નિરાશ થઈ શકે છે. એટલે સંબંધોમાં પણ સમજદારીથી નિર્ણય લેવાની જરૂર છે. પરંતુ કોઈ વ્યક્તિ વિશે તરત નિર્ણય ન લો. પહેલા તેને સમજવાનો પ્રયત્ન કરો. મેલડીમાં કહે છે, બેટા, માણસને એક ઘટનાથી નહીં, તેના સતત વર્તનથી ઓળખ. ભક્તો, બીજો મોટો નિર્ણય છે, કઈ આદત રાખવી અને કઈ છોડવી. દરરોજની નાની આદતો જ જીવનનું મોટું સ્વરૂપ બનાવે છે. સવારમાં વહેલા ઉઠવું કે મોડું, સમયનો સદુપયોગ કરવો કે બગાડવો, સારા વિચારો રાખવા કે નકારાત્મકતા વધારવી, મહેનત કરવી કે માત્ર ફરિયાદ કરવી, આ બધા નાના નિર્ણય છે. પરંતુ વર્ષો પછી આ જ નાના નિર્ણયો જીવનનું પરિણામ બનાવે છે. મેલડીમાં કહે છે, બેટા, મોટું જીવન એક જ મોટા નિર્ણયથી નહીં, રોજ લેવાતા નાના સાચા ઘણશોથી બને છે. ભક્તો, હવે એક સુંદર વાત, ક્યારેક નિર્ણય લેતી વખતે મેલડીમાંનું સ્મરણ કરો. શાંતિથી બેસો, દીવો પ્રગટાવો, આંખો બંધ કરો અને મનમાં કહો, હે મેલડીમાં, જે નિર્ણય મારા અને મારા પરિવારના હિતમાં હોય, જે સત્યના માર્ગે હોય, તે નિર્ણય લેવાની બુદ્ધિ આપો. પછી ઉતાવળ ન કરો, વિચાર કરો, જવાબદારી સમજો અને જે યોગ્ય લાગે તે નિર્ણય લો. ભક્તો, મેલડીમાં કોઈ જાદુઈ રીતે દરેક નિર્ણય આપણને કહી દેશે એવું માનવું જરૂરી નથી. ઘણીવાર મેલડીમાંની કૃપા આપણને શાંતિ, સમજણ, સારા વિચારો અને સાચું ખોટું ઓળખવાની બુદ્ધિ રૂપે મળે છે. મેલડીમાં કહે છે, બેટા, હું તારા દરેક પગલે પ્રકાશ બની શકું છું, પરંતુ રસ્તા પર ચાલવાનું કામ તારે જ કરવું પડશે. ભક્તો, આ વાક્ય ખૂબ યાદ રાખજો. માત્ર પ્રાર્થના કરીને બેસી રહેવું નહીં, પ્રાર્થના સાથે પ્રયત્ન પણ કરવો, વિશ્વાસ સાથે કર્મ પણ કરવું અને નિર્ણય સાથે જવાબદારી પણ સ્વીકારવી. આ જ સાચો માર્ગ છે. હવે મેલડીમાંના પવિત્ર ચરણોમાં પ્રાર્થના કરીએ. હે મેલડીમાં, અમને સાચું અને ખોટું ઓળખવાની બુદ્ધિ આપો. મુશ્કેલ સમયમાં ગભરાઈ ન જઈએ એવી હિંમત આપો. ગુસ્સામાં ખોટા નિર્ણયથી બચાવો, લોભમાં ખોટા નિર્ણયથી બચાવો, બીજાના દબાણમાં આવીને નિર્ણય ન લઈએ એવી સમજ આપો. અમારા પરિવારના હિતનો વિચાર કરી શકીએ, સત્યના માર્ગ પર રહી શકીએ. જે નિર્ણય લેવો જરૂરી હોય તેને ટાળતા નહીં અને જે નિર્ણય ખોટો હોય તેને છોડવાની હિંમત પણ આપો. હે માં, અમારા જીવનમાં એવો પ્રકાશ આપો કે અમને સાચી દિશા દેખાય, અમારા વિચારો શુદ્ધ રહે, અમારી બુદ્ધિ સ્થિર રહે, અમારું મન શાંત રહે અને દરેક સારા ઘનશ્યમાં તમારો આશીર્વાદ રહે. બોલો મેલડી માતાની જય. જય મેલડી માં. પ્રિય ભક્તો, આજનો દિવ્ય સંદેશ હૃદયમાં ઉતારી લેજો. નિર્ણય લેતા ડરશો નહીં. નિર્ણય લેતા પહેલા વિચારજો, નિર્ણય લીધા પછી સચ્ચાઈથી પ્રયત્ન કરજો અને પરિણામ મેલડીમાં પર છોડી દેજો. યાદ રાખજો, ભૂલ થવાની શક્યતા જીવનમાં હંમેશા રહેશે, પરંતુ ભૂલના ડરથી જીવન અટકાવી દેવું એ પણ એક મોટી ભૂલ બની શકે છે. જો નિર્ણય ખોટો નીકળે તો તેમાંથી શીખો, ફરી વિચાર કરો, જરૂર પડે તો રસ્તો બદલો, પરંતુ જીવનની યાત્રા અટકાવશો નહીં. મેલડીમાં કહે છે, બેટા, ખોટા નિર્ણયથી ડરવાને બદલે ખોટામાંથી શીખવાની હિંમત રાખ. આજથી જ્યારે પણ જીવનમાં કોઈ મોટો નિર્ણય સામે આવે ત્યારે 3 પ્રશ્ન પૂછજો. શું આ સાચું છે? શું આ મારા અને મારા પરિવાર માટે યોગ્ય છે? શું હું આ નિર્ણયની જવાબદારી સ્વીકારવા તૈયાર છું? જો મન શાંત હોય અને જવાબ સચ્ચાઈ તરફ લઈ જતો હોય તો હિંમતથી આગળ વધજો. મેલડીમાં તમારી સાથે છે. જય મેલડીમાં. દ્વિધામાંથી બહાર આવવાનો માર્ગ, મનની ગૂંચવણ દૂર કરીને સાચો નિર્ણય કેવી રીતે લેવો. પરંતુ ભક્તો, ઘણીવાર સમસ્યા એ નથી કે આપણને શું કરવું છે તે ખબર નથી. સમસ્યા એ છે કે આપણા મનમાં એક સાથે ઘણા વિચારો ચાલતા હોય છે.
એક વિચાર કહે, આ રસ્તો પસંદ કર. બીજો વિચાર કહે, ના, કદાચ બીજો રસ્તો સારો હશે. પછી કોઈની સલાહ આવે, પછી કોઈનો ડર આવે, પછી જૂનો અનુભવ યાદ આવે, અને અંતે માણસ નિર્ણય લઈ શકતો નથી. મેલડીમાં કહે છે, બેટા, ગૂંચવાયેલા મનમાં નિર્ણયની સ્પષ્ટતા ઓછી હોય છે. પહેલા મનને શાંત કર, પછી રસ્તો પસંદ કર. ભક્તો, આજે એક નવી વાર્તા સાંભળો. એક ગામમાં હિતેશ નામનો યુવાન રહેતો હતો. હિતેશને 2 કામની તક મળી. એક કામમાં પગાર વધારે હતો, પરંતુ કામ ખૂબ દૂર હતું. બીજા કામમાં પગાર થોડો ઓછો હતો, પરંતુ ઘર નજીક હતું અને આગળ શીખવાની તક વધારે હતી. હિતેશ આખો દિવસ વિચારતો રહ્યો. તે પિતાને પૂછતો, પિતાએ એક વાત કહી. મિત્રને પૂછતો, મિત્રે બીજી વાત કહી. સગાને પૂછતો, સગાએ ત્રીજી વાત કહી. જેટલી સલાહ લેતો ગયો, એટલો વધારે ગૂંચવાતો ગયો. એક દિવસ તે મેલડીમાના મંદિરે ગયો. ત્યાં થોડો સમય શાંતિથી બેઠો. તેના મનમાં એક વિચાર આવ્યો, બધાની વાત સાંભળવી સારી છે, પરંતુ આખરે જીવનનો નિર્ણય મારે જ લેવો પડશે. તે ઘરે આવ્યો. તેણે બંને તકની સરખામણી કરી. પગાર, પરિવાર, આવાગમન, ભવિષ્યની તક, શીખવાની શક્યતા અને પોતાની પસંદગી. પછી તેણે શાંતિથી નિર્ણય લીધો. તેણે ઘર નજીકનું કામ પસંદ કર્યું. શરૂઆતમાં તેને લાગ્યું કે કદાચ તેણે ઓછો પગાર પસંદ કરીને ભૂલ કરી, પરંતુ થોડા વર્ષોમાં તેણે નવી કુશળતા શીખી અને પોતાનું કામ શરૂ કર્યું. ત્યારે તેને સમજાયું, સાચો નિર્ણય હંમેશા સૌથી મોટો લાભ તરત આપતો નથી. ક્યારેક તે ભવિષ્ય માટેનો સારો રસ્તો ખોલે છે. ભક્તો, આ વાર્તામાંથી એક વાત શીખવા જેવી છે. નિર્ણય લેતી વખતે માત્ર એક જ બાબત ન જોવી, આખી પરિસ્થિતિ જોવી. મેલડીમાં કહે છે, બેટા, નિર્ણય લેતી વખતે માત્ર આજનો લાભ ન જો, આવતીકાલની દિશા પણ જો. ભક્તો, હવે જો કોઈ ઘનશ્યામાં દ્વિધા હોય તો એક સરળ રીત અપનાવો. સૌથી પહેલા, સમસ્યા સ્પષ્ટ લખો. ઉદાહરણ તરીકે, મારે નોકરી બદલવી કે નહીં? મારે વ્યવસાય શરૂ કરવો કે નહીં? મારે આ સંબંધ ચાલુ રાખવો કે નહીં? મારે આ તક સ્વીકારવી કે નહીં? પ્રશ્ન સ્પષ્ટ થશે તો વિચાર પણ સ્પષ્ટ થવા લાગશે. બીજું, બંને વિકલ્પોના ફાયદા અને નુકસાન લખો. માત્ર મનમાં વિચારશો નહીં, કાગળ પર લખો. એક બાજુ ફાયદા, બીજી બાજુ નુકસાન. લખવાથી ઘણીવાર એવી બાબતો દેખાય છે જે વિચારતી વખતે ધ્યાનમાં આવતી નથી. મેલડીમાં કહે છે, બેટા, ગૂંચવણને મનમાં રાખશો તો તે મોટી લાગશે, તેને શબ્દોમાં મૂકશો તો રસ્તો દેખાવા લાગશે. ત્રીજું, પોતાને પૂછો, મારો નિર્ણય ડર પરથી છે કે સમજણ પરથી? જો તમે માત્ર ડરના કારણે કંઈક છોડો છો તો ફરી વિચારજો, અને જો તમે માત્ર લોભના કારણે કંઈક પસંદ કરો છો તો પણ ફરી વિચારજો. ભક્તો, ડર અને લોભ બંને નિર્ણયને અસર કરી શકે છે. મેલડીમાં કહે છે, બેટા, ડર તને રોકી શકે છે અને લોભ તને દોડાવી શકે છે. સાચો નિર્ણય શાંતિથી લે. ચોથું, તમારી જવાબદારી જુઓ. કોઈ નિર્ણય માત્ર તમારા માટે નથી હોતો. ઘણા નિર્ણય પરિવારને પણ અસર કરે છે. એટલે પોતાને પૂછો, મારા નિર્ણયથી મારા પોતાના લોકો પર શું અસર પડશે? આ પ્રશ્ન માણસને વધારે જવાબદાર બનાવે છે. પાંચમું, તમારા મૂલ્યો યાદ કરો. પૈસા મહત્વના છે, પરંતુ ઈમાનદારી પણ મહત્વની છે. સફળતા મહત્વની છે, પરંતુ શાંતિ પણ મહત્વની છે. સુવિધા મહત્વની છે, પરંતુ સંબંધો પણ મહત્વના છે. મેલડીમાં કહે છે, બેટા, જે નિર્ણય તને અંદરથી ખાલી કરી દે તે સફળતા દેખાય તો પણ તેના વિશે ફરી વિચાર. ભક્તો, જીવનમાં દરેક તક સ્વીકારવી જરૂરી નથી. ક્યારેક ના કહેવું પણ સાચો નિર્ણય હોય છે. કોઈ કામ તમારી શક્તિથી બહાર હોય, કોઈ સંબંધ સતત તમને દુઃખ આપે, કોઈ આદત તમને ખોટી દિશામાં લઈ જાય, કોઈ તક માત્ર દેખાવમાં સારી હોય, તો વિચાર કરીને ના કહેવાની હિંમત રાખવી. મેલડીમાં કહે છે, બેટા, દરેક દરવાજો તારા માટે નથી. કયો દરવાજો ખોલવો અને કયો બંધ રાખવો તે ઓળખવાની બુદ્ધિ માંગ. ભક્તો, પરંતુ એક વાત યાદ રાખજો, દરેક મુશ્કેલીથી ભાગી જવું પણ સાચો નિર્ણય નથી. ક્યારેક મુશ્કેલી જ આપણને શીખવે છે, ક્યારેક મુશ્કેલ કામ જ આપણને મજબૂત બનાવે છે. એટલે નિર્ણય લેતા પહેલા પૂછો, હું આ કામથી ભાગી રહ્યો છું કે ખરેખર આ કામ મારા માટે યોગ્ય નથી?
આ બંને વચ્ચે ઘણો તફાવત છે. ભક્તો, હવે મનની એક મોટી સમસ્યા, લોકો શું કહેશે? આ પ્રશ્ન ઘણા લોકોના જીવનના નિર્ણય રોકી દે છે. તમે કંઈક નવું કરવા માંગો છો, લોકો કહેશે આ નહીં થાય. તમે વ્યવસાય શરૂ કરવા માંગો છો, કોઈ કહેશે પૈસા બગાડશે. તમે કોઈ સારો ફેરફાર કરવા માંગો છો, કોઈ કહેશે આ માણસ બદલાશે નહીં. જો દરેક નિર્ણય લોકોની વાત પર લેશો તો તમારી જિંદગીની દિશા બીજા લોકો નક્કી કરશે. મેલડીમાં કહે છે, બેટા, સલાહ સાંભળવી સમજદારી છે, પરંતુ પોતાની જિંદગીનો સ્ટીયરિંગ બીજાના હાથમાં ન આપ. ભક્તો, આ વાક્ય યાદ રાખજો. સારી સલાહ લો, અનુભવી માણસને પૂછો, પરંતુ અંતિમ નિર્ણય વિચારપૂર્વક પોતે લો. હવે એક મહત્વની વાત, નિર્ણય લીધા પછી પરિણામ. જો તમે સાચી રીતે વિચાર કરીને નિર્ણય લીધો છે, તો દરેક પરિણામને સ્વીકારવાની તૈયારી રાખો. જો સફળતા મળે તો નમ્ર રહો, જો નિષ્ફળતા મળે તો શીખો. જો રસ્તો બદલવો પડે તો બદલો, પરંતુ પોતાને તોડી ન નાખો. મેલડીમાં કહે છે, બેટા, નિર્ણય ખોટો પડે તો તું ખોટો માણસ નથી બની જતો. તે ઘનશ્યામાંથી શીખીને આગળ વધ. ભક્તો, જીવનમાં ઘણીવાર આપણને પાછું વળવું પડે છે. તે હાર નથી. જો તમને સમજાય કે રસ્તો ખોટો છે તો દિશા બદલવી બુદ્ધિ છે. મેલડીમાં કહે છે, બેટા, રસ્તો બદલવાથી યાત્રા પૂરી થતી નથી. સાચી મંજિલ માટે ક્યારેક દિશા બદલવી પડે છે. ભક્તો, હવે એક સુંદર આધ્યાત્મિક રીત સમજીએ. જ્યારે કોઈ મોટો નિર્ણય લેવો હોય ત્યારે થોડા સમય માટે શાંતિથી બેસો. મેલડીમાંનું સ્મરણ કરો, ધીમે ધીમે શ્વાસ લો, તમારી સમસ્યા મનમાં રાખો, અને પછી પોતાને કહો, મારે ડરથી નહીં, સત્યથી નિર્ણય લેવો છે. આ પછી ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો. જો શક્ય હોય તો એક રાત શાંતિથી વિચારો. સવારે મન થોડું વધુ સ્પષ્ટ થઈ શકે છે. પરંતુ ભક્તો, દરેક નિર્ણયને અનંત સમય સુધી ટાળવો પણ યોગ્ય નથી. એક સમય પછી નિર્ણય લેવો પડે છે. મેલડીમાં કહે છે, બેટા, વિચાર કરવો જરૂરી છે, પરંતુ એટલો વિચાર ન કર કે તક તારી રાહ જોઈને જતી રહે. ભક્તો, આ જ સંતુલન છે. ન ઉતાવળ, ન અનંત વિલંબ. પહેલા માહિતી, પછી વિચાર, પછી પ્રાર્થના, પછી નિર્ણય, અને પછી કર્મ. આ 4 પગલાં જીવનમાં ખૂબ ઉપયોગી બની શકે છે. ભક્તો, હવે મેલડીમાંના પવિત્ર ચરણોમાં પ્રાર્થના કરીએ. હે મેલડીમાં, અમારા મનની ગૂંચવણ દૂર કરો. અમને સાચી વાત સમજવાની બુદ્ધિ આપો. લોકોના દબાણમાં આવીને ખોટો નિર્ણય ન લઈએ. ડરના કારણે સારો નિર્ણય છોડીએ નહીં. લોભના કારણે ખોટો રસ્તો પસંદ ન કરીએ. અમને યોગ્ય સલાહ ઓળખવાની સમજ આપો. અમારા પરિવારના હિતનો વિચાર કરવાની બુદ્ધિ આપો. નિર્ણય લેતા પહેલા શાંતિ રાખવાની શક્તિ આપો. અને નિર્ણય લીધા પછી તેને સચ્ચાઈથી નિભાવવાની હિંમત આપો. હે માં, જો ક્યારેક અમારો નિર્ણય ખોટો પડે તો અમને તૂટી ન જઈએ એવી શક્તિ આપો. ભૂલમાંથી શીખવાની બુદ્ધિ આપો. જરૂર પડે ત્યારે રસ્તો બદલવાની હિંમત આપો. અને દરેક યોગ્ય ઘનશ્યામાં તમારો આશીર્વાદ રહે. બોલો મેલડી માતાની જય. જય મેલડી માં. પ્રિય ભક્તો, આજનો સંદેશ હૃદયમાં ઉતારી લેજો. સાચો નિર્ણય એ નથી જેમાં મુશ્કેલી ન હોય. સાચો નિર્ણય એ છે જે આપણને સત્ય, જવાબદારી અને યોગ્ય દિશા તરફ લઈ જાય. આજે તમારા જીવનમાં કોઈ નાનો નિર્ણય બાકી હોય તો તેને ટાળો નહીં. શાંતિથી વિચારો, જરૂરી માહિતી મેળવો, સારી સલાહ લો, મેલડી માનને યાદ કરો, અને પછી યોગ્ય નિર્ણય લો. યાદ રાખજો, નિર્ણય ન લેવાથી જીવન અટકી શકે છે. ખોટો નિર્ણય જીવનને પાઠ શીખવી શકે છે, પરંતુ સમજણથી લેવાયેલો સાચો નિર્ણય જીવનને નવી દિશા આપી શકે છે. મેલડીમાં કહે છે, બેટા, તારી સામે રસ્તા ઘણા હોઈ શકે છે, પરંતુ તારી અંદરની સચ્ચાઈ તને સાચી દિશા બતાવશે. જય મેલડી માં. અને આજે મેલડી માં આપણને એક ખૂબ ઊંડો સંદેશ આપે છે. નિર્ણય સામે ઊભો સૌથી મોટો અવરોધ ઘણીવાર પરિસ્થિતિ નહીં, પરંતુ આપણા મનનો ભય હોય છે. ભક્તો, ભય દરેક માણસના જીવનમાં આવે છે. કોઈને નિષ્ફળતાનો ભય હોય છે, કોઈને લોકો શું કહેશે તેનો ભય હોય છે, કોઈને પૈસા ગુમાવવાનો ભય હોય છે, કોઈને સંબંધ તૂટવાનો ભય હોય છે, કોઈને નવી શરૂઆત કરવાનો ભય હોય છે. પરંતુ ભય હોવો ખોટું નથી. ભયને કારણે જીવન અટકાવી દેવું ખોટું બની શકે છે.
મેલડીમાં કહે છે, બેટા, ભય આવે ત્યારે પાછો ન હટી જજે. પહેલા સમજ કે તારો ભય તને કઈ વાતથી બચાવવા માંગે છે. ભક્તો, આજે એક નવી વાર્તા સાંભળો. એક ગામમાં રવિ નામનો યુવાન રહેતો હતો. રવિને ખેતીનું સારું જ્ઞાન હતું. તેના પિતાની નાની જમીન હતી. રવિ ઈચ્છતો હતો કે તે ખેતીમાં નવી પદ્ધતિ અપનાવે. તે ઓછા પાણીમાં વધુ ઉત્પાદન કરવાનો પ્રયાસ કરવા માંગતો હતો. પરંતુ તેને ડર હતો, જો મારી નવી રીત નિષ્ફળ ગઈ તો? ગામના કેટલાક લોકો પણ કહેતા, આ બધું છોડ, આપણા પૂર્વજો જે રીતે કરતા આવ્યા છે એ જ કર. રવિ દરરોજ વિચારતો. તેના મનમાં સપનું હતું, પરંતુ પગ આગળ વધતા નહોતા. એક દિવસ તે મેલડીમાના મંદિરે ગયો. મંદિરની બહાર એક વૃદ્ધ ખેડૂત બેઠા હતા. તેમણે રવિને પૂછ્યું, બેટા, તું આટલો ચિંતિત કેમ છે? રવિએ પોતાની વાત કહી. વૃદ્ધ ખેડૂતે કહ્યું, તું આખી જમીનમાં નવી પદ્ધતિ અપનાવવાનો વિચાર કેમ કરે છે? રવિ બોલ્યો, કારણ કે મને ડર છે કે જો નાનો ભાગ અજમાવીશ તો કદાચ સફળ ન થાય. વૃદ્ધ હસ્યા અને બોલ્યા, તો પહેલા આખી જમીન પર નિર્ણય શા માટે લે છે? રવિ વિચારમાં પડી ગયો. વૃદ્ધે કહ્યું, થોડા ભાગમાં અજમાવ, પરિણામ જો, શીખ, પછી મોટો નિર્ણય લે. રવિને વાત ગમી. તેણે જમીનના નાના ભાગમાં નવી રીત અજમાવી. શરૂઆતમાં કેટલીક મુશ્કેલીઓ આવી, પરંતુ તેણે ભૂલોમાંથી શીખ્યું. બીજા વર્ષે તેણે વધારે જમીન પર એ પદ્ધતિ અપનાવી. ધીમે ધીમે તેને સફળતા મળવા લાગી. રવિને સમજાયું, મારો સૌથી મોટો દુશ્મન નિષ્ફળતા નહોતો, નિષ્ફળતાનો ડર હતો. ભક્તો, આ વાત જીવનમાં પણ સાચી છે. ઘણીવાર આપણે કોઈ કામ એટલા માટે શરૂ નથી કરતા કે કદાચ તેમાં નિષ્ફળ જઈશું. પરંતુ જો આપણે નાનું પગલું ભરીએ તો, નાની શરૂઆત કરીએ તો, નાની ભૂલમાંથી શીખીએ તો, મેલડીમાં કહે છે, બેટા, દરેક મોટો નિર્ણય એક જ દિવસમાં આખો લેવાની જરૂર નથી. ઘણીવાર નાનું પગલું મોટો રસ્તો બતાવે છે. ભક્તો, આ વાત યાદ રાખજો. જો તમને કોઈ નવી શરૂઆત કરવી હોય તો શક્ય હોય ત્યાં સુધી તૈયારી કરો. માહિતી મેળવો, નાનું શરૂ કરો, પરિણામ જુઓ, અને પછી આગળ વધો. આ રીતે ભયને સમજણમાં ફેરવી શકાય છે. ભક્તો, હવે બીજા પ્રકારના ભયની વાત કરીએ. લોકો શું કહેશે? આ ભય ઘણા સપનાઓને જન્મ પહેલા જ મારી નાખે છે. કોઈ વ્યક્તિ નવું કામ કરવા માંગે છે, પણ વિચારે છે, મારા સગા શું કહેશે? મારા મિત્રો શું કહેશે? ગામમાં લોકો શું કહેશે? જો હું સફળ ન થયો તો લોકો હસશે. પરંતુ ભક્તો, લોકો આજે કંઈક કહેશે, કાલે બીજી વાત કરશે, અને થોડા દિવસ પછી કદાચ ભૂલી પણ જશે. પરંતુ તમારી જિંદગી તમારે જીવવાની છે. મેલડીમાં કહે છે, બેટા, લોકોના શબ્દો થોડા સમય માટે દુઃખ આપી શકે છે, પરંતુ પોતાના અધૂરા સપનાનો અફસોસ લાંબા સમય સુધી રહી શકે છે. આનો અર્થ એ નથી કે લોકોની સલાહ અવગણવી. સારી સલાહ લો, અનુભવી વ્યક્તિને પૂછો, પરંતુ માત્ર મજાક અથવા ટીકા થવાના ડરથી જીવન અટકાવશો નહીં. ભક્તો, હવે નિષ્ફળતાના ભય વિશે વાત કરીએ. નિષ્ફળતા એટલે અંત નહીં. નિષ્ફળતા ઘણીવાર એક સંદેશ હોય છે, આ રીત કામ કરી નહીં, આટલું જ. તેનો અર્થ એ નથી કે તું કંઈ કરી શકતો નથી. મેલડીમાં કહે છે, બેટા, એક પ્રયત્ન નિષ્ફળ જાય તો માણસ નિષ્ફળ નથી થતો. પ્રયત્ન છોડે ત્યારે તેની યાત્રા અટકે છે. ભક્તો, કેટલાય લોકો પ્રથમ પ્રયત્નમાં સફળ નથી થતા, પરંતુ તેઓ ફરી પ્રયત્ન કરે છે, પદ્ધતિ બદલે છે, જ્ઞાન વધારે છે, અને આગળ વધે છે. એટલે જો કોઈ નિર્ણયનું પરિણામ તમારી અપેક્ષા પ્રમાણે ન આવે તો પોતાને દોષ આપતા પહેલા પૂછો, હવે હું શું શીખી શકું? આ પ્રશ્ન જીવન બદલી શકે છે. ભક્તો, હવે પૈસાનો ભય. કેટલાક લોકો કોઈ વ્યવસાય શરૂ કરવા માંગે છે, પરંતુ આખા પૈસા ગુમાવવાનો ડર હોય છે. અહીં સમજદારી જરૂરી છે. હિંમતનો અર્થ જોખમને આંખ બંધ કરીને સ્વીકારવો નથી. હિંમતનો અર્થ જોખમને સમજ્યા પછી યોગ્ય રીતે પગલું ભરવું છે. મેલડીમાં કહે છે, બેટા, હિંમત અને ઉતાવળ વચ્ચે તફાવત છે. સમજણ વગરનું જોખમ હિંમત નથી. એટલે કોઈ મોટો આર્થિક નિર્ણય લેતા પહેલા માહિતી મેળવો. તમારી ક્ષમતા જુઓ, નુકસાન કેટલું થઈ શકે તે સમજો, અને શક્ય હોય તો નાની શરૂઆત કરો. ભક્તો, હવે સંબંધોમાં નિર્ણયની વાત કરીએ. ક્યારેક આપણે કોઈ સંબંધમાં દુઃખી હોઈએ છીએ,
પરંતુ સંબંધ તૂટવાનો ભય હોય છે, એટલે સત્ય બોલતા નથી, પોતાનું દુઃખ વ્યક્ત કરતા નથી અને અંદરથી તૂટતા રહીએ છીએ. મેલડીમાં કહે છે, બેટા, સાચો સંબંધ સત્યથી મજબૂત થાય છે, ડરથી નહીં. પરંતુ સત્ય બોલવાનો અર્થ કઠોર શબ્દો બોલવો નથી. પ્રેમથી વાત કરો, સામેની વ્યક્તિને સાંભળો, સમસ્યા સમજવાનો પ્રયત્ન કરો. જ્યાં સુધારાની શક્યતા હોય ત્યાં સુધારો અને જ્યાં મર્યાદા રાખવી જરૂરી હોય ત્યાં મર્યાદા રાખો. ભક્તો, હવે એક ખૂબ મહત્વની વાત. ભય ક્યારેક આપણને સાચી ચેતવણી પણ આપે છે. જો કોઈ વ્યક્તિ તમને નુકસાન પહોંચાડી શકે એવું લાગે તો સાવચેત રહેવું યોગ્ય છે. જો કોઈ કામમાં મોટું જોખમ હોય તો વિચારવું યોગ્ય છે. જો કોઈ નિર્ણયની માહિતી અધૂરી હોય તો રોકાઈને માહિતી મેળવવી યોગ્ય છે. એટલે ભયને હંમેશા દુશ્મન ન માનો, તેને સંદેશ સમજો. પોતાને પૂછો, મારો ભય મને શું કહે છે? જો જવાબ આવે, મારી તૈયારી અધૂરી છે, તો તૈયારી વધારો. જો જવાબ આવે, મને લોકોના અભિપ્રાયનો ડર છે, તો આત્મવિશ્વાસ પર કામ કરો. જો જવાબ આવે, મને નિષ્ફળતાનો ડર છે, તો નાની શરૂઆત કરો. જો જવાબ આવે, મને પરિણામ ખબર નથી, તો વધુ માહિતી મેળવો. આ રીતે ભયને માર્ગદર્શક બનાવી શકાય છે. મેલડીમાં કહે છે, બેટા, ભયને દબાવો નહીં, તેને સમજ અને પછી સમજણથી આગળ વધ. ભક્તો, હવે એક સરળ 4 પગલાંની રીત યાદ રાખજો. પહેલું, ભયને ઓળખો. બીજું, ભયનું કારણ સમજો. ત્રીજું, જોખમ ઘટાડવા માટે તૈયારી કરો. ચોથું, નાનું પરંતુ સાચું પગલું ભરો. આ રીતે ધીમે ધીમે આત્મવિશ્વાસ વધે છે. ભક્તો, જીવનમાં ઘણીવાર રસ્તો અંધકારમાં હોય છે. આગળ શું છે તે દેખાતું નથી, પરંતુ આખો રસ્તો દેખાય પછી જ ચાલવું જરૂરી નથી. ક્યારેક માત્ર આગળનું એક પગલું દેખાય છે, તે એક પગલું ભરો, પછી બીજું દેખાશે. મેલડીમાં કહે છે, બેટા, આખો રસ્તો દેખાય તેની રાહ ન જો. ક્યારેક એક સાચું પગલું જ આગળનો રસ્તો પ્રકાશિત કરે છે. ભક્તો, આ જ વિશ્વાસ છે. પ્રાર્થના કરો, વિચાર કરો, તૈયારી કરો અને પછી પગલું ભરો. માત્ર ડરથી બેસી ન રહો. હવે મેલડીમાંના પવિત્ર ચરણોમાં પ્રાર્થના કરીએ. હે મેલડીમાં, અમારા મનમાંથી અનાવશ્યક ભય દૂર કરો. નિષ્ફળતાના ડરથી સારા કામ અટકાવી ન દઈએ. લોકોના શબ્દોથી હિંમત ન હારીએ, પરંતુ ઉતાવળમાં પણ કોઈ ખોટો નિર્ણય ન લઈએ. જ્યાં સાવચેતી જરૂરી હોય ત્યાં સાવચેતી રાખવાની બુદ્ધિ આપો. જ્યાં હિંમત જરૂરી હોય ત્યાં હિંમત આપો. જ્યાં રાહ જોવી જરૂરી હોય ત્યાં ધીરજ આપો. અને જ્યાં આગળ વધવું જરૂરી હોય ત્યાં યોગ્ય પગલું ભરવાની શક્તિ આપો. હે માં, અમને એવો આત્મવિશ્વાસ આપો કે મુશ્કેલી આવે ત્યારે પણ અમે સત્યનો રસ્તો ન છોડીએ. નિષ્ફળતા આવે તો ફરી ઊભા થઈએ. ટીકા થાય તો પણ સારા કર્મ કરતા રહીએ. અને દરેક ઘંશેમાં તમારું સ્મરણ રાખીએ. બોલો મેલડી માતાની જય. જય મેલડી માં. પ્રિય ભક્તો, આજનો દિવ્ય સંદેશ હૃદયમાં ઉતારી લેજો. ભય હોવો સ્વાભાવિક છે, પરંતુ ભયના કારણે જીવન અટકાવી દેવું જરૂરી નથી. આજે તમારા જીવનમાં કોઈ એવું કામ છે જેને તમે લાંબા સમયથી માત્ર ડરના કારણે ટાળી રહ્યા છો? તો આજે જ ઉતાવળ વગર તેના વિશે વિચાર કરો. માહિતી મેળવો, નાની શરૂઆતનો રસ્તો શોધો અને પોતાને કહો, હું ડરથી નહીં, સમજણથી નિર્ણય લઈશ. મેલડીમાં કહે છે, બેટા, તું એકલો નથી. તારા દરેક સારા પ્રયત્નમાં મારી કૃપા છે, પરંતુ પગલું તારે જ ભરવાનું છે. ભક્તો, યાદ રાખજો, હિંમત એટલે ડરનો અભાવ નહીં. હિંમત એટલે ડર હોવા છતાં સાચા માર્ગે આગળ વધવાની શક્તિ. આ જ સાચી ઘનશ્યા શક્તિ છે. આ જ જીવનની નવી દિશા છે. અને આ જ મેલડીમાંનો દિવ્ય માર્ગ છે. જય મેલડીમાં.